મિત્રો આ બીજો વિડીયો છે આજ મૂકું દોરો કાલે અપલોડ કરીશ આ ઉતારવાની અંદર આવશે આ અમારે ઢાળ ધોરાવાળી જમીન હતી ઢાળ એટલે ધોરાવાળી જમીન એને અમે પ્લોટિંગ કર્યું છે એનું અમે પ્લોટિંગ કર્યું છે તે ઉતારેલી જમીન એરંડા તો નાના નાના છે ઓછામાં ઓછું લગભગ 10 ફૂટ જેવું ઉતાર્યું છે 10 ફૂટ જેવું ઉતાર્યું આ ખેતરને ઓછામાં ઓછું 10 ફૂટ ઉતારેલું છે આ બીજા ખેતરમાં જવાનો રસ્તો છે આ ઉપર ચડો રહો આ ભાગ પણ બહુ ઊંચો છે મેં આટલું ઉતારેલું છે ઓલી સરખી જમીનમાં અહીંથી લઈ આ જગ્યાએ લઈને ઓલી બાજુ નાખ્યું એનો વિકાસ એરંડાનો મોટો છે જ્યાં લીધેલો છે અહીંયા એરંડાનો વિકાસ નાનો છે આ તાર ફિનિશિંગ વાઇડ છે અમારે ભાઈ વચ્ચે અમારા વચ્ચે આ સામે દેખાઈ રહ્યો એમનો બોર સામે દેખાઈ રહ્યો એમનો બોર છે આ ડીપી છે અને આ જો બોર છે એ 80 ફૂટ ઊંડો છે કારણ કે અમે 10 ફૂટ ઉતારી નાખ્યું આ એમના એરંડા છે હવે હું નીચે ઉતરું આમ તો બહુ કાઠું પડી જાય છે ધારો કે નીચે ઉતરવામાં તો બહુ કાઠું છે કામ પહોંચ્યા રહ્યા થોડા એટલે ઉતરીએ તે આપણે હવે નીચે ઉતરી ગયા લગભગ આ ખેતરને ને એ ખેતરને ગાળાને 15 ફૂટ જેટલું અંતર હશે અને એ પહેલા ભાગના આયડા દેખાય રહ્યા બીજા ભાઈના ભાગને દેખાય રહ્યા એમ પ્લોટિંગ કરેલું ઉતારેલું જમીન એટલે કશ બધો નીચે જતો રહ્યો ટ્રેક્ટરથી ટોલા તણ્યા એટલે નીચે આયડા સારા છે આ ઉતારેલો ભાગ છે તો આની અંદર મહેનત તો અમે કરો ને તમારા કે આપણે પાક લેવો છે અમે એરંડાનો DAP ખાતર નાખ્યો હતો યુરિયા નકર તો ઝીણા હતા ખાલી ઝીણા આવડા હતા જ્યારે ટ્રેક્ટર હાંકતા હતા બુરાઈ જતા હતા ત્યારે બારા કાઢ્યા તે બુરાતા ને પછી ચેરાપાલી હાથે બનાવીને પાયા છે ટ્રેક્ટરથી નહીં બનાવ્યું એટલે આના માટે મહેનત તો અમે કરી ગયા હતા કે આમાંથી સીઝન તો લેવી જ તે ઉતારેલો હતો એ અને કુદરત મને જરૂર હાલશે એવી મને આશા છે ભગવાન પાસે આ ભેંસા માટે કોપરું આ ભાગનું પ્લોટિંગ તો થાય જ જરૂર ઉપર ભેંસા માટે કોપરું છે હવે પાઇપમાં આપણે લાવીશું ઢગલો ફરી ખાસી આપણે શા બનાવી છે આ દેશી ઠીહા મળ્યા છે ઇટાલિયાના ને શા બનાવી ને પી લેવાથી ઠાવકી ચુસ્કી મારી નાખે ચાની એક કાચા 25 પાઇપમાં ઉપાડી દે હવે આપણે ચૂલામાંથી ચા મેલી દે ઇટાલિયાના 3 ઠીહા લાવી ને ચા મેલી દે પછી ચા બનાવીને ચુસ્કી મારી લે ચા પી લે ચાલો મિત્રો હવે ચા બની ગઈ છે ને આ આપણે હોંડસી કરી દે લકડાથી આ લકડાની હોંડસી કરી અને આમાં લાવવા તારા સાને ઉભરાઈ જાય છે પાછું પાણી તો ચાલુ જ દે રેટું કેટલે એરંડામાં જાય તો એ કંઈ ખબર નહીં જોઈ લેવાનું પાણી તો હજી ચાલુ જ છે પાણી તો ચાલુ જ દે
ઊંધા હેરું દેશી દઉં હાલો મિત્રો ચા પીઓ હવે ચા બનાવી ફરી ચાની ચુસ્કી મારી લા ચા બનાવી દે ફરી ને હાથમાં પણ પકડી લીધી હતી અને હાથ પણ થોડીક રકાબી તપી ફરી મિત્રો આ વિડીયો ગમ્યો તો શેર કરી દો સબસ્ક્રાઈબ કરી દો ને ન ગમ્યો તો પણ જોતા રહેજો ને લાઈક આપજો ને કોમેન્ટ લખજો ચાલો મિત્રો ચા તો પી લીધી હતી હવે વિડીયો ગમ્યો કે ન ગમ્યો જોતા રહેજો લાઈક કરજો કોમેન્ટ કરજો ને શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો ચાલો મિત્રો વિડીયો મોટો બની ગયો તો 20 મિનિટનો થોડે પણ કાપીને અંદર એડજસ્ટ કરીશ આ વિડીયો કાલે મોકલીશ